નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાત મંથન. સૌરાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સી.આર. પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સોશિયલ મીડિયા પર. આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપે રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે, કારણ કે સી.આર. પાટીલ એક પ્રકારે કૌશિક વેકરિયાને તેનો દબદબો ઘટી રહ્યો છે, તેમની કામગીરી ઘટી રહી છે, તેમના દુશ્મન વધી રહ્યા છે, આ પ્રકારની વાત કરે છે. સાથે જ કૌશિક વેકરિયાને એવો પણ અંદાજો આપે છે કે તારી જે પહેલા છાપ હતી, ઓડિયો ક્લિપની અંદર આ વાત છે, તેના અંશ હું આપને જણાવી રહ્યો છું કે તારી એટલે કે કૌશિક વેકરિયાની જે છાપ હતી, જે કામગીરી હતી, એ કામગીરી ક્યાંક હવે નબળી સાબિત થઈ રહી છે, કામગીરી તેની ઘટી રહી છે, અને તારા વિસ્તારની અંદર તું એક્ટિવ નથી, પ્રભુત્વ ઘટી રહ્યું છે. આ પ્રકારની વાત છે તે સી.આર. પાટીલ એ અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કરે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે સંગઠનને લઈને ગડમથલ ચાલી રહી છે. એક તરફ પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને જે વાત અટકી છે તેને લઈને ચારેકોર ચર્ચા ચાલી રહી છે, ત્યારે બધા જ વચ્ચે ઓડિયો ક્લિપ એ અત્યારે ખળભળાટ મચાવનારી સાબિત થઈ રહી છે. શું છે ઓડિયો ક્લિપની અંદર, વિસ્તારપૂર્વક તમે જ સાંભળો, અને 1.5 મિનિટની અંદર સી.આર. પાટીલ અને કૌશિક વેકરિયા વચ્ચે કથિત રીતે ઓડિયો ક્લિપની અંદર શું વાતચીત થઈ છે એ તમે જ સાંભળો અને નક્કી કરો કે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે, અને અમરેલીની અંદર કૌશિક વેકરિયાનું ઘટતું પ્રભુત્વ કેવી રીતે આગામી દિવસોની અંદર એ અમરેલી માટે ખતરો સાબિત થઈ શકે છે, અને એ ખતરો ભારતીય જનતા પાર્ટી માટે પણ પરિવર્તિત થઈ શકે છે. શું છે ઓડિયો ક્લિપની અંદર, તમે જ સાંભળો અને નક્કી કરો. હેલો સાહેબ, રામ રામ. રામ રામ. કૌશિક, મેં તને ફોન કર્યો, પછી વોટ્સઅપ કર્યો, તો બી તારો ફોન નહીં આવ્યો. પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જશે ને સાહેબ? હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો. લીલિયાવાળું મને મોકલું હતું ને, આ લીલિયાવાળું મેં સોર્ટ આઉટ કરાવી દીધું. તમે મને જે વોટ્સઅપ કર્યું હતું ને, એને આપણે માહિતી વિસ્તાર નહોતું એટલે કરી અને અધિકારીઓ કે વિશે સોર્ટ આઉટ કરી દીધું. આંદોલન બધું બંધ કરી દીધું સાહેબ. મને તો કેવું તો છે એટલે મને ખબર પડે કે શું કર્યું છે. હા હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે, પણ એ લીલિયાવાળું સાહેબ મને વોટ્સઅપ કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ છે ને, તમારા કિલ્લાના કાંકરા છે ને, આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર. એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કહું છું ને, મને તો મારો કોઈ મતલબ નથી. મેં મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે નહીં ને, તને ડેમેજ થઈ રહ્યું છે. હા સાહેબ, સાચવવાનું છે. લાગી જાય પછી જો ઇમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. આ તો સાહેબ બધા જ છે, ચારે બાજુ જ છે, મોટા નેતાઓ બધા. તું બી તો મને લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય. નહીં સાહેબ, પૂરેપૂરું સક્રિય રહે ને આવી જાવ કે તમને કોઈ એ નથી કરવાનું, એવું નહીં માનો. જે રીતની ઓડિયો ક્લિપ સામે આવી છે, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. કૌશિક વેકરિયાની કામગીરીને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે બીજી બાજુ એ સવાલ એ પણ છે કે પાયલ બુટી કેસને લઈને પણ જે રીતે કૌશિક વેકરિયાનું નામ ક્યાંક ચર્ચવામાં આવી રહ્યું હતું, તેને લઈને પણ અત્યારે ક્યાંક કૌશિક વેકરિયાની છબી ખરડાય હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે, અને અમરેલીની અંદર આગામી દિવસોની અંદર રાજકીય ખળભળાટ મચે એવા કોઈક નિર્ણય પણ આવે એ પ્રકારની શક્યતાઓ અત્યારે ચારેય બાજુથી સેવામાં આવી રહી છે. સી.આર. પાટીલ અને આ કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીત એ ક્યાંક રાજનીતિની અંદર અને ખાસ કરીને ભાજપની અંદર અમરેલીમાં કંઈક અજુગતું થાય તેવા એંધાણ વર્તાવી રહ્યું છે. ખેર, જે કંઈ હશે અમે તમને અપડેટ આપતા રહીશું. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. આ જ પ્રકારના સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.